હક આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ શહેરના વેગવાળા વિસ્તારમાં ચોમાસાની કાસના પાણીના નિકાલ માટેની પાઇપલાઇન ચોકઅપ થઈ જવાથી વિસ્તારના રહીશો દ્વારા નગરપાલિકા રજૂઆત કરવા છેલ્લા 2 વર્ષ થયા। કાસની સમસ્યા હોય વોર્ડ નંબર 3ના નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો કોઈ ધ્યાન આપતા નથી। વિસ્તારના રહીશો દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરતા 2-3 દિવસ પહેલા જેસીબી મશીન દ્વારા પાઇપલાઇન ખોદી નાખવામાં આવી હતી। આ પાઇપલાઇન ખોદી નાખ્યા પછી આ પાણીના નિકાલના ખોદેલ પાના ખાડા ખુલ્લા રહેલા હોય। હાલ ચોમાસાની ઋતુ ચાલુ હોય, વરસાદ પડતો હોય, આ ખોદકામ કરેલા ખાડામાંથી ભરાઈ જવાના કારણે વિસ્તારના નાના બાળકો રમતા હોય, કોઈ પડી જાય તેની જવાબદાર કોની? અત્યાર સુધી આ ખોદકામ કર્યા પછી નગરપાલિકાએ કોઈ પણ પ્રકારની કામગીરી કરી નથી। વિસ્તારના રહીશો દ્વારા જણાવવામાં આવે છે કે વહેલી તકે આ કામગીરી કરશો, નહીં કરવામાં આવે તો લોક આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। રિપોર્ટ રફીક મંસૂરી। અમે બેગવાળાના રહીશો છે। બેગવાળામાં પાછલા કઈ વર્ષોથી રહીએ છીએ, પણ અમારી સમસ્યા એ વોર્ડ નંબર 3માં પાછલા 2 વર્ષથી આ સમસ્યા છે કે અમારે જે વરસાદી કાંસ જે છે પાણીની એના અંદર ભૂંગરા નગરપાલિકાના કઈ ભૂંગરા ચોકઅપ થઈ ગયા। તો અમે રજૂઆત કરેલી, તો રજૂઆત પાછલા 2 દિવસ પહેલા નગરપાલિકાનું જીસીબી આવી અને પાઇપો ભૂંગરા કાઢી ગયું છે અને ત્યાર પછી કોઈ ઝાંકવા આવ્યો નથી। અમારા ઘરના આંગણામાં એટલી ખરાબ પરિસ્થિતિ છે કે અમારા છોકરા પડીને મરી જાય એવી સમસ્યા છે। એટલે અમે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરતા કોઈ નિકાલ આવ્યો નથી। અગર જો આ નિકાલ નહીં આવે તો અમે કાયદેસર રોડના ઉપર ધરણા કરીશું, ભૂખ હડતાલ કરીશું અને રોડ રોકો આંદોલન કરીશું।